નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેહુલ ગઢવી. આપ જોઈ રહ્યા છો હાલ આજની જે મુલાકાત છે એ આ સોનબાઈ માનું મંદિર તેમજ સમાજવાડી મોરબી ખાતે જે એને 3 વર્ષ પૂરા થયા એ ઉજવણી રૂપે જ્યારે એમ કહેવાય છે કે સમગ્ર મોરબીનો ચારણ સમાજ ભેગો થયો હોય અને આનંદ અને એમાં ઉમંગ અને ઉત્સાહ જે માહોલ આપ જોઈ રહ્યા છો, ત્યારે બે શબ્દોની અંદર આ સોનબાઈમાં વિશે જો વાત કરવી હોય તો ચીલો વડ શક્તિ તણો અને ચારણ ચૂકી જાત. ચીલો વડ શક્તિ તણો અને ચારણ ચૂકી જાત, તો જન્મી ન હોત જગતમાં અમારી મઢડે સોનલમાં. એવી આ સોનબાઈમાંની જ્યારે અહીં જે ત્રિવાર્ષિક જે ઉજવણી કરવામાં આવી રહી છે સમાજવાડી તેમજ જે આ સોનબાઈમાંનું મંદિર છે એ નિમિત્તે આપણે આજે અહીં સ્થળની મુલાકાત લીધી છે. ત્યારે કઈ રીતનો માહોલ છે અને આ સોનબાઈમાંના જે શબ્દો હતા, સોનબાઈમાંનું જે જીવન હતું ને એનો જે પ્રકાશ સમાજ ઉપર પડ્યો છે, ત્યારે આપણી સાથે નીતિન ગઢવી કરીને જે છે સિંગર છે, પોતે રાસ ગરબા સહિત ભજન સહિત પોતે પણ ગુજરાતભરની અંદર જેમનું ગુંજતું નામ છે એવા નીતિનભાઈ ગઢવી સાથે પણ વાત કરીશું. અને આ સોનબાઈમાં વિશે બે શબ્દો તમારી ભાષામાં જો કહેવામાં આવે તો આપ શું કહેશો? એવા માં ભગવતી માં સોનબાઈ માને ખાલી 2 લાઈનમાં અરે આવીને ઉકેલી જાજે હોય વળી કોઈ આટીયું આવીને ઉકેલી જાજે હોય વળી કોઈ આટીયું અરે ખંખેરીને ખોડે લેજે જાલી બાળની માં બાવડી માં જાજી રે ખમાયું હોનબાઈ તુને ઘણી રે ખમાયું માં જાજી રે ખમાયું હોનલ તુને ઘણી રે ખમાયું આચરણ કુળની તારણ માળી તુને જાજી રે. શું નામ તમારું? મારું નામ સંજયભાઈ નાંદણ, મોરબી. આજે કઈ કાર્યક્રમ છે, શેનો છે, શું છે? ચીલો વણ શક્તિ તણો અને અમારો ચારણ ચોકી જાત, જો જન્મી ન હોત જગતમાં એક અમારી મઢડે સોનલ માત. એવી આ શ્રી જગદંબા પરમ કૃપાળુ અમારી પરમેશ્વરી સોનલમાના સાનિધ્યમાં અમે જ્યારે ભેગા થયા છીએ, ત્યારે આ શ્રી સોનલમાનો અહીંયા 2023માં ભવ્યાથી ભવ્ય મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમગ્ર મોરબી ચારણ સમાજે ખૂબ હરખ અને ઉત્સાહથી અહીંયા મંદિરનું નિર્માણ જે થયું છે એના ભાગીદાર થયા છીએ, સહભાગી થયા છીએ. ત્યારે હું એક ગૌરવ સાથે કહી શકીશ કે આખા ગુજરાતમાં બીજું એવું સ્થળ છે જ્યાં વાડી અને મંદિર અમારા સમાજની મોરબી ચારણ ગઢવી સમાજની વાડી અને મંદિર ભેગા બન્યા છે. ત્યારે આજે તૃતીય વાર્ષિક પાટોત્સવ નિમિત્તે અમે અહીંયા ભેગા થયા છીએ. આ તૃતીય વાર્ષિક પાટોત્સવ નિમિત્તે અમારે કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે છે, જેમાં સવારે આઈમાના હોમ હવન, ધ્વજારોહણ અને બપોરે મહાપ્રસાદ સાથે લઈશું, જેમાં આ વખતના અમારા મહાપ્રસાદના દાદા ભરતભા નરસંગભા દેસિયા, શાંતુભા નારાયણભા ગળદિયા અને રાજુભા લાલુભા બાવડા એમના તરફથી છે. અને સૌ ચારણ સમાજ ભેગો મળી અને આઈમાના આંગણે આ શ્રી સોનલમાને નમન કરી અને મહાપ્રસાદ આરોગશે. ત્યારબાદ જો વરસાદનું વાતાવરણ નહીં હોય તો 3 થી 6 સરસ મજાનો રાસ ગરબાનો પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે આ શ્રી સોનલમાની ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કર્યું છે. આ તકે જ્યારે 18 વર્ષનો આસ્થાનું પ્રતીક છે એવા સોનબાઈમાંના તૃતીય વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સૌ ભેગા મળે છે. તેવા આઈમા સોનબાઈ સૌનું કલ્યાણ કરે, સૌનું સારું કરે એવા આઈમાને પ્રાર્થના. જય માતાજી, જય સોન.